ભારતની ભૂમિને પાવન કરનાર ભક્ત કવિ બિહારીજીને આજે આપણે વંદન કરીએ. ભારતના મધ્યપ્રદેશ પ્રાંતમાં ગ્વાલિયરમાં પિતા કેશવરાયના ઘેર ઈસવીસન 1595ની આસપાસ ભક્ત કવિ બિહારીજીનો જન્મ થયેલ. એમની ઉંમર 7 વર્ષની હશે ત્યારે તેમના પિતાએ સ્થળાંતર કરી ઓરછામાં રહેવા ગયેલ. ત્યાં ઓરછામાં જ આચાર્ય કેશવદાસ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી. એમ પણ કહેવાય છે કે ત્યાં જ તેમને સંત રહીમનો મિલાપ થયો હતો. કોઈ વિદ્વાનોનો મત છે કે તેમના ગુરુ નરહરિદાસ હતા. ભારતીય સંસ્કૃત સાહિત્ય અને શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. ત્યારબાદ એમ કહેવાય છે કે બાદશાહ જહાંગીરના દરબારમાં પણ તેઓ રહ્યા હતા. ત્યાંથી જયપુરના રાજા જયસિંહના દરબારમાં પણ તેઓ રહ્યા હતા. એમ કહેવાય છે કે રાજા જયસિંહ પોતાના નવી રાણીના પ્રેમમાં એટલા ગળાડૂબ થઈ ગયા હતા કે રાજ્ય વહીવટમાં પણ સમય આપતા ન હોવાથી મંત્રીઓ બધા ચિંતામાં હતા. પણ રાજાને કહે કોણ? ભક્ત કવિ બિહારીજીએ મહારાજને એક દુહો લખીને સંદેશો મોકલ્યો. નાહી પરાગ નાહી મધુર મધુ નાહી વિકાસ ઇહી કાલ અલી કલી હિસ્સો બધ્યો આગે કોણ હવાલ. હે રાજન, નથી પરાગ કે નથી મીઠું મકરંદ, હજી તો એનો વિકાસ પણ પૂરો થયો નથી. એ કળી હજી ખીલી પણ નથી. અરે ભમરા, કળીમાં જ આ પ્રકારે ઉલજી ગયો, પછી આગળ તારી શી દશા થશે? મહારાજની આંખો ઉઘડી ગઈ અને રાજકાજમાં ધ્યાન આપવા લાગ્યા. અને રાજાએ કહ્યું કે આવા બીજા જે પણ દુહાની રચનાઓ કરશો એટલે પ્રત્યેક દુહા પર એક સુવર્ણનો સિક્કો ઇનામ આપવામાં આવશે. સમય જતાં તેમની પત્નીનું અવસાન થતાં દરબાર ગઢ છોડીને વૃંદાવન જય ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈ ગયા. જન્મ ગ્વાલિયર જાણીએ ખંડ મુંદેલે બાલ, તરુણાય આઈ સુધર મથુરા બસી સસુરાલ. સંત કવિ બિહારીજીની રચના સપ્તશઈ એટલે કે સપ્તશતીમાં 700 ઉપરાંત વ્રજ ભાષામાં દુહા છે, જેમાં નીતિ, અધ્યાત્મ અને પ્રેમ લક્ષણા ભક્તિ શૃંગાર રસ ભરપૂર છે. કવિ બિહારીજી કહે છે, બતરસ લાલચ લાલ કી મુરલી ધરી લુકાય, સોહ કરે બહોનું હસે દૈન કહે નટી જાય. વિરહમાં વ્યાકુળ પ્રભુની પ્રિય પ્રિયતમા ઘડિયાળના લોલકની જેમ ફર્યા કરે છે. ઇથી આવત ચલી જાત ઉથ ચલી છસા તક હાથ, ચઢી હિંડોરે સી રહે લગી ઉષા સનુ સાથ. વિરહની આગમાં હે પ્રભુ, તારી પ્રિયતમાનું શરીર એટલું ગરમ થઈ ગયું છે કે એની ઉપર નાખવામાં આવતું ગુલાબ જળ વચમાં જ સુકાઈ જાય છે. ઓંધાય શીશી સુલખી બિરહ વિથા વિલસાત, બીચહી સુખી ગુલાલ ગો છીટો છુયો ન ગાત. મેરી ભવ બાધા હરો રાધા નાગરી સોઈ, જા તનકી જાઈ પરે શ્યામ હરિત દુતિ હોય. મતિ ન નીતિ ગલિત યહ જો ધન ધરિયે જોર, ખાયે ખર્ચે જો બચે તો જોરિયે કરોર. સ્વાર્થ સુકૃત ન શ્રમ વૃથા દેખું વિહંગ વિચારી, બાજ પરાયે પાની પર તું પરછીનું ન મારી. હે શ્યામ, હું ક્યારનો તને પોકાર કરું છું પણ તું મને કોઈ અણસાર પણ આપતો નથી. હે જગદગુરુ, હે જગતપતિ, વિશ્વ પવને તને પકડી લીધો છે કે શું? સતસૈયા કે દોહરે જ્યું નાવક કે તીર, દેખન મેં છોટે લગે ઘાવ કરે ગંભીર. વ્રજ ભાષામાં સતસાયના રચયિતા ઉપરાંત જ્યોતિષ, વૈદ, ગણિત અને વિજ્ઞાનના ગાતા ભક્ત કવિ બિહારીજીએ વૃંદાવનમાં ઈસવીસન
1663માં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા પરમ ભક્ત બિહારીજીને આજે આપણે ભાવથી વંદન કરીએ.